નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો. સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ પડકાર ફેંકાયો. શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડાઈ? હનુમાનજી અને ગણેશજી, ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી? કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે. નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસો ન આપી શકે તો સત્સંગ સમાજની જાહેર મંચ પરથી માફી માંગે. 8 દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરાશે. નિત્ય સ્વરૂપદાસ સ્વામી સાચા હશે તો સત્સંગ સમાજ દંડવત કરશે, નહીં તો સ્વામી માફી માંગે.